અમદાવાદમાં વરસાદ આવે એટલે જનતાને હાલાકી પડવાનું નક્કી છે। સુરભી મેડિકલ કોલેજ પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ અને સર્વિસ રોડ બેટમાં ફેરવાઈ ગયો છે। વિજય પાર્ક સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે। શાસકો જુઓ તો ખરા જનતા કેટલી પરેશાન છે। તો અમદાવાદના આ દ્રશ્ય છે। વિજય પાર્ક સુધી પાણી ભરાઈ ગયેલા છે અને આ પાણીમાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાક એવા પણ વાહનો છે કે જે આ પાણીમાં ખોટવાઈને બંધ પડ્યા છે। પાપે શહેરમાં ચોમાસામાં વરસાદ પડે અને તંત્રના પાપે જનતા બેહાલ થઈ જતી હોય છે। આવા જ દ્રશ્યો ફરીથી સામે આવ્યા છે, જ્યાં શહેરના નરોડાથી નિકોલ તરફનો જે રોડ છે, જ્યાં શુભમ નર્સિંગ કોલેજ આવેલી છે, ત્યાંના આ દ્રશ્યો જુઓ। માત્ર 15 મિનિટનો વરસાદ અને એ વરસાદ બાદ આખું જે સર્વિસ રોડ હોય કે અન્ય જે વિસ્તારો હોય તેવો અત્યારે જે જળબંબાકાર આખો જે વિસ્તાર છે એ થઈ ગયો છે। હાલ આપ જોઈ શકો છો, જાહેર રોડ ઉપર તો પાણી ભરાય છે, તેની સાથે સાથે સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે, ઘૂંટણસમા પાણી, અને સાથે જ વાહનો પણ અત્યારે આપ જોઈ શકો છો કે લગભગ અડધું જે ટાયર છે એ પાણીમાં ગરકાવ છે। મહત્વની વાત એ છે કે માત્ર 15 મિનિટના વરસાદ બાદ જ આ રીતની સ્થિતિ શહેરમાં સર્જાઈ જતી હોય છે। સ્ટોર્મ વોટર કનેક્શન જે લેવલે અમદાવાદ શહેરમાં હોવું જોઈએ, કારણ કે સતત ને સતત અમદાવાદનો જે હદ છે એ વધી રહ્યો છે અને તેની સાથે અત્યારે શહેરમાં જે સ્ટોર્મ વોટર કનેક્શનનું ડેવલપમેન્ટ જે રીતે થવું જોઈએ એ નથી થતું, એના ઉપર ધ્યાન નથી આપવામાં આવતું અને પરિણામ એ આવે છે કે ચોમાસાની સ્થિતિ જેવી જ ઊભી થાય છે, વરસાદ પડે છે અને પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન થતા હોય છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।